કચ્છમાં ફરી એકવાર દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। સતત એક સપ્તાહથી દબાણ હટાવવાની કામગીરી યથાવત છે। અબડાસા તાલુકાના ભંગોળીવાડમાં તંત્ર દ્વારા દબાણ દૂર કરાયા। સરકારી જમીન પરના દબાણ તંત્રએ દૂર કર્યા। 2 દરગાહ અને પાણીના 2 ટાંકા તોડી પાડવામાં આવ્યા। કાચા ઓટલા સહિતના દબાણ જેસીબી દ્વારા તોડી પડાયા। અબડાસા તાલુકાના ભંગોળીવાડમાં જ્યાં તંત્રએ દબાણ દૂર કરવાની કામગીરી કરી, સતત એક અઠવાડિયાથી ડિમોલેશનની આ કામગીરી ચાલી રહી છે। ગેરકાયદે દબાણ કરનારાઓની હવે ખેર નથી એ સંદેશ અહીં સ્પષ્ટ આપવામાં આવ્યો છે। 2 દરગાહની સાથે 2 પાણીના ટાંકા પણ તોડી પાડવામાં આવ્યા, જે ગેરકાયદે ઉભા કરવામાં આવ્યા હતા। ધાર્મિક સ્થાનનું ને પણ તોડી પાડવામાં આવ્યું છે, કારણ કે ગેરકાયદે ઊભું કરવામાં આવ્યું હતું। ફરી એકવાર દાદાનું બુલડોઝર જે ફરી વળ્યું છે કચ્છમાં, અને સતત એક સપ્તાહથી આ કામગીરી ચાલી રહી છે, જેમાં ફરી એકવાર 2 દરગાહ અને 2 પાણીના ટાંકા જે તોડી પાડવામાં આવ્યા છે। વિસ્તાર હતો અબડાસા તાલુકાનો ભંગોળીવાડ, જ્યાં ગેરકાયદે આ માળખા ઊભા કરી દેવામાં આવ્યા હતા। સરકારી જમીન પર કરેલા દબાણને દૂર કરવા હવે પ્રશાસન કામે લાગ્યું છે। માત્ર કચ્છમાં પણ સલાયામાં પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું। 60 જેટલા ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ। રેલવેની જગ્યા પર અનધિકૃત દબાણો કરી દેવામાં આવ્યા હતા, જેને હટાવવામાં આવ્યા। સલાયા રેવન્યુ સર્વે નંબર 93માં થયેલા દબાણો પર હટાવવામાં આવ્યા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવામાં આવ્યા કે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। રેલવેની જગ્યા પર પણ અનધિકૃત દબાણ કરી દેવામાં આવ્યું હતું, જે દૂર કરાયું। દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર રેલવેની જમીન ઉપર કરેલા અનધિકૃત દબાણોને હટાવવાની કાર્યવાહી ચાલુ છે, જેની અંદર પર્યાપ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને કોઈ અનિચ્છનીય ઘટના હજુ સુધી નોંધાઈ નથી। પંચમહાલના ગોધરામાં ફ્લાયઓવર બ્રિજની કામગીરી ધમધમી છે। ઓવરબ્રિજની કામગીરી જો કે શરૂ થાય તે પહેલા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી। ગાંધી પેટ્રોલ પંપથી ચર્ચ સુધીના માર્ગને બંધ કરાયો। માર્ગ બંધ કરી અન્ય માર્ગ પર ટ્રાફિક ડાયવર્ટ કરાયું। જેસીબીની મદદથી દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ। કાચા દબાણ પોલીસ બંદોબસ્તને સાથે રાખીને દૂર કરવામાં આવ્યા। માર્ગમાં આડે આવતા વીજપોલ પણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે। ફ્લાયઓવરનું કામ જ્યારે ચાલુ થઈ ગયું હોય, ટ્રાફિકને કોઈ પણ પ્રકારની અડચણ ના પડે, એના માટે આજે સ્થળ ઉપર પોલીસ તંત્ર, નગરપાલિકા, MGVCL અને RNB એની સાથે સ્થળ મુલાકાત કરવામાં આવી છે। અમુક જગ્યાએ એવું લાગે છે કે જે દબાણો છે એ દૂર કરાવવાની જરૂરિયાત છે, અને અમુક જગ્યાઓએ MGVCLના પોલ હોય કે DC હોય એ ખસેડવાની જરૂરિયાત છે। એના માટે સંબંધિતોને સૂચના આપી દીધી છે અને ટૂંક સમયમાં આ કામ પૂર્ણ થશે। એટલે જ્યાં સુધી આ બ્રિજનું કામ ચાલે છે ત્યાં સુધી ટ્રાફિકને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે એના માટે આપણે તૈયારી કરી રહ્યા છીએ।